માર્ગની અંદર જતા હોઈએ અને જો માર્ગની અંદર પવિત્ર બ્રાહ્મણના દર્શન થઈ જાય, જેને પોતાના કપાળની અંદર તિલક કરેલું હોય, જે વેદ મંત્રોનો ઉદ્ઘોષ કરીને આવી રહ્યા હોય, તો એ બ્રાહ્મણના જો દર્શન થઈ જાય તો સમજી લેવું જોઈએ કે આ શકન થયું. સામેથી ગાયના દર્શન થાય તો સમજી લેવું કે આ શકન થયું. માર્ગમાં સામેથી નનામીના દર્શન થાય તો પણ માનવું કે આ શકન થયું છે. નોડીઓ નીકળે તો સમજી લેવાનું કે આ શકન થયું છે. ઘરેથી જ્યારે પ્રસ્થાન કરતા હોય ત્યારે એ સમયે દહીં ખાઈ અને નીકળવું એ પણ શકન શાસ્ત્ર છે. ઘણા લોકો તો છે ને ઘરથી બહાર નીકળે ને તો પહેલેથી ગાયને બાંધી રાખે કે અમે નીકળી એટલે એમને પેલા એ મળવી જોઈએ. એમ નહીં, પણ સહજતાથી સરળતાથી કોઈ પનિહારી ત્યાં મળી આવે અનાયાસ તો સમજી લેવું કે શકન થયું છે. આવા શકન શાસ્ત્ર છે. એમાં એક આ પણ વિધાન છે કે જ્યારે છીક આવે ત્યારે એ સમજી લેવું જોઈએ કે આ કંઈક શકન થયું, કંઈક સારું થવાનું છે.